ભુજના હમીરસર તળાવ ખાતે સાતમ આઠમના મેળા પ્રસંગે મહારાજ વિજયરાજજી લાઇબ્રેરી નજીક મહારાજ ભૂપતસિંહજી કચ્છ પોઈન્ટ સોસાયટીના ઉપક્રમે વિવિધ પ્રદર્શન મુકાયું હતું, જેમાં કચ્છના સંગ્રાહકો દ્વારા એકત્ર કરવામાં આવેલ ટપાલ ટિકિટો, સિક્કાઓ, નોટો, એન્ટિક વસ્તુઓ વગેરેનું પ્રદર્શન કરાયું હતું. ભુજ કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજ, ઉપેન્દ્ર ઉપાધ્યાય, જગદીશ ઝવેરીના હસ્તે પ્રદર્શનનો પ્રારંભ કરાયો હતો. સાતમ આઠમનો મેળો માણવા આવેલા લોકોએ પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. સંસ્થાના પ્રમુખ જગદીશ સોની, મંત્રી નવીન છેડા, રાજેશ ગણાત્રા વગેરે આયોજન સંભાળ્યું હતું. આ સંસ્થા 2016 ની અંદર સ્થાપિત કરવામાં આવી અને આ સંસ્થા દ્વારા અનેક વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે. મેળા પ્રસંગે આપણે પ્રદર્શનોનું આયોજન કરીએ છીએ. સ્કૂલોમાં જઈ અને વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન મળે એ માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. અમારી સંસ્થાના કુલ 100 મેમ્બરો અત્યારે લાઈફ મેમ્બર છે અને અમારી પાસે સ્ટુડન્ટ મેમ્બર પણ છે. અમે વધારે અપેક્ષા કરીએ છીએ કે સ્ટુડન્ટો અમારી સાથે જોડાય અને નોમિનલ ચાર્જથી જ અમે એને અમારા સંસ્થાના મેમ્બર બનાવીએ છીએ, જે વાર્ષિક સભ્ય તરીકે અમારી પાસે રહે છે. અને આ સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે તેઓ સતત સંકળાયેલા રહે અને પોતાના બાળ વિકાસનો માણસનો ઉપયોગ કરી અને પોતાની પ્રવૃત્તિઓને વેગ આપે. આ સિવાય આ સંસ્થાએ હાલમાં 27 તારીખે એક સંસ્થાનો વાર્ષિક ઉત્સવ યોજેલ અને એ પ્રસંગે આપણે અમારા કુટુંબ કચ્છ પોઈન્ટ સોસાયટીના મેમ્બર એવા નાણાભાઈ મચ્છર દ્વારા એમના પોતાના અંગત પ્રદર્શનનું અમે આયોજન કરે અને તે ખૂબ જ સફળ રહે અને આવી વિવિધ અનેક પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ અને સંસ્થા સાથે. આ પ્રદર્શન 15 તારીખ અને 16 તારીખ 2 દિવસ માટે પ્રજા માટે ખુલ્લું છે અને આવી અનેક પ્રવૃત્તિઓ માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ. આજરોજ શ્રાવણી સાતમના ભુજ શહેરના શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી હતી. શીતલા સાતમના ભાવિકોએ માતાજીના દર્શન કરી પ્રસાદ અર્પણ કર્યો હતો. શીતલા તેરસના દિવસે ઠંડુ ભોજન લેવાનો અને દાન પુણ્યનો સવિશેષ મહિમા છે. ભુજવાસીઓએ માતાજીને રાંધણછટના તૈયાર કરેલ સામગ્રીઓનો ભોગ ધરાવી દાન પુણ્ય કરી શીતળા સાતમની ઉજવણી કરી હતી. મુન્દ્રામાં શીતળા સાતમના તહેવાર નિમિત્તે ભાવિકો શીતળા માતાજીના મંદિર ઉમટ્યા હતા. હાલ પવિત્ર શ્રાવણ માસના સાતમના દિવસે શહેરના માનેશ્વર મહાદેવ મંદિર નજીક શીતળા માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં આજે સવારથી શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. મંદિરની પાસે મેળો ભરાયો હતો. અહીં શીતળા માતાજીનું મંદિર વર્ષો જૂનું છે અને ભાવિકો માટે આ મંદિર આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણી તહેવાર નિમિત્તે શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વર્તમાન ભાજપ સરકારે અબડાસા વિધાનસભા વિસ્તારમાં ધાર્યા વિકાસના કામો કર્યા છે. રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પાણી, ખેતીને લગતા અનેક પ્રશ્નો ભૂતકાળ બનાવવા સરકારે કમર કસી છે. ભૂતકાળમાં અતિ બેકાર ભાસતા અને સૂકા મુલક જ્યાં સજીવ ખેતી કરવી અશક્ય હતી, ત્યાં પણ નિયમિત લાઇટ અને પાણી પહોંચાડી સરકારે ખેતીને જીવિત કરી છે. આગામી સમયમાં નર્મદાના જળથી પાવરપટ્ટી વિસ્તારમાં નિર્જીવ ખેતી સજીવ થશે અને પાવરપટ્ટીનો પાવર અલગ અંદાજમાં સામે દેખાશે તેવું વંગ અને થાન ખાતે વિકાસ કામોના ખાતમુહૂર્ત કરતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું. ભૂતકાળમાં અનેકવિધ ફરિયાદો હતી, પરંતુ જ્યારથી વર્તમાન સરકારે શાસન ધુરા સંભાળી છે ત્યારથી આ વિસ્તારનો વિકાસ નજર સમક્ષ દેખાય છે. હાઈસ્કૂલો, શાળાઓ, સબસ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, મંદિરો, ડેમોના વિકાસ, નાના નાના ગામડાને જોડતા રોડના પ્રશ્નો હવે પાવરપટ્ટીમાં ભૂતકાળ બન્યા છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કહ્યું હતું કે સ્થાનિક ભૂખ હોય તો સરકાર ભૂખ ભાંગવા તૈયાર જ છે. માંગો ત્યાં ગ્રાન્ટ મળે છે. સૌથી વધુ વિકાસ થયો હોય તો અબડાસા વિધાનસભા વિસ્તારનો થયો છે, જેમાં પ્રદ્યુમનસિંહ જાડેજાનો સિંહ ફાળો રહ્યો છે. સ્થાનિક પ્રતિનિધિઓની જાગૃતિ હોય અને દેખરેખ હોય તો ભ્રષ્ટાચાર થવો અસંભવ છે. ક્યાંય પણ હલકી કક્ષાનો માલ વપરાતો હોય કે કામ મજબૂત ન બનતું હોય તો સ્થાનિક પ્રતિનિધિઓની પણ જવાબદારી બને છે. નખત્રાણા તાલુકાના વંગ અને ડાડોર ખાતે યોજાયેલા વિકાસના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે શાબ્દિક સ્વાગત પ્રવચન નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશ કેસરાણીએ કર્યું હતું. પ્રજાના પ્રતિનિધિઓનું વંગ અને થાન ખાતે ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. થાન ખાતે ગૌશાળા તેમજ ઘાસના ગોડાઓનું ખાતમુહૂર્ત થાન જાગીરના સોમનાથજી દાદાના હસ્તે ધાર્મિક વિધિ કરવામાં આવી હતી.
આ વધારાના પાણી ભુજની જે કેનાલો પડે છે, ભૂખી હોય, નિરોણા હોય, જુરા હોય, રુદ્રાણી હોય કે અન્ય આખા આ બધા ડેમોમાં વધારાનું પાણી ચોમાસાનું નર્મદાનું પાઇપથી પડશે. જે ડેમો છે એ વરસાદ પડે તો ભરાતા. હવે તો ડેમ નર્મદાનું પાણી આવશે, જે ચોમાસું હશે ત્યારે 1 લાખ એકર ફીટ પાણી જ્યારે દરિયામાં વહી જતું ત્યારે સરકારે લગભગ 3000 કરોડના ખર્ચે ક્રમશ પેલા 4000 કરોડ રૂપિયા આપ્યા. અમે જ રજૂઆત કરી, મુખ્યમંત્રી કરી ગયા કે કચ્છ જે રીતે દુષ્કાળગ્રસ્ત ગુજરાતનો ચોથા ભાગનો હિસ્સો છે અને કચ્છનું તમે સૌરાષ્ટ્રને પાણી મળે, ઉત્તર ગુજરાતને પાણી મળે તો કચ્છને શા માટે ન મળે? ત્યારે મુખ્યમંત્રી આખી અમારા ધારાસભ્ય સાંસદ આખી ટીમ મળી અને કીધું કોઈ પણ હરગીજ લોકો માગે છે ને અમે પછી લોકો જોડે કરશું, કારણ કે આ સાચી વાત છે, સાચી મુદ્દો છે. ભલે એનો પાર્ટીના છે પણ અમે સાચી વાત કરતા ખટકાશું નહીં, આ થવું જોઈએ. ત્યારે મુખ્યમંત્રી બધું 8 દિવસ મને આપો ને 8 દિવસ એને બીજા બુધવારે મિટિંગ રાખી, પણ એને ખબર પડી કે આ મુદ્દો સાચો છે. મંગળવારે 4000 કરોડ રૂપિયા કચ્છ માટે ડિક્લેર કર્યા અને 3 પાછા બજેટ બને એમાં પણ 4000 3000 એમ કરી 12000 કરોડ રૂપિયા ક્રમશ બજેટ આપણે જોઈએ છે કે ક્રમશ પાઇપ પાણી લાઈન ચાલુ છે. તો આ માણસો અમુક પ્રશ્ન પૂછે, આ કેમ નથી, આ કેમ નથી? બધું થાય ને ક્રમશ થશે અને થતું જશે. અને જેમ મેં વાત કરી કે માણસોને ભૂખ રહેવી જોઈએ, પણ ભૂખ જોડે વિવેક પણ હોવો જોઈએ. અહીંયા બેઠી રાખી ટીમ કોઈ પગાર લે છે, પોતાના ડીઝલ, પોતાની ગાડી, પોતાની ચિંતા લોકોને સુધી જાય છે. અને અમે એટલા માટે ન હોય અમે પણ નથી કરતા, કારણ કે અમને પોતાની રુચિ છે. આપણે સામેથી આવી છે, ચૂંટણી આવી ત્યારે ભાઈ અમને મત આપશો, અમારા ઉપર ભરોસો રાખશો, અમારા પર વિશ્વાસ રાખશો તો અમે તમને છે નહીં આપી, જેટલું બનશે એટલું ઈમાનદારીપૂર્વક અમે કામ કરશું. આજે એટલા માટે જ આખી ટીમ આખું ગામે ગામ, અને અમને રસ છે, અને અમને રસ ન હોય અમે બોજારોપ નથી માગતા કે અહીંયા કામ એના કરીને ખાલી જગ્યા એના કરી, એવું નથી. અમને મજા નહીં આવે છોડી દઈશું, બીજો જે આને આવું એ કરે. જ્યાં સુધી આ જગ્યા ભરેલી છે અમે છે ત્યાં સુધી અમારી ફરજ, અમારો ધર્મ બને છે કે લોકો વચ્ચે જઈ, લોકોની સારા નરસા દુઃખમાં, સારા નરસા કામ હોય ત્યારે વચમાં જઈને. હું જિલ્લા પંચાયતો ત્યારે પણ બધાને કેટલાને જૂના પેઢી હશે, મેં હમણાં આવ્યો વંગમાં, આ યુવા પેઢી કેટલી તૈયાર થઈ ગઈ. આજે 75 એટલે કેટલા વર્ષ થયા? 30 વર્ષ થયા, હા 30-35 વર્ષ થયા. હા, એટલે ત્યારથી અનુભવ છે. અને મને હું જે નક્કી કરું કે આ કામ કરવું છે એ કામ કરીને જ આમ એક જશ છે કુદરતી. ત્યારે જે રીતે પ્રદુમસિંહ આજે ખાસ આ ટુકડાનું કર્યું એ સરસ મજાનું એવો દિલોદર ખાન. મને ખબર છે હું જયારે જિલ્લા પંચાયત 3 વખત લડ્યો, ચોથી વખત ના લડ્યો એટલે મને ગુજરાત ટુરિઝમ ડાયરેક્ટર 2012માં ત્યારે કચ્છમાં ટુરિઝમ ક્ષેત્રે મેં 45 કરોડ રૂપિયા લખપત, માતાનામણ, નાણસર, કોટેશ્વર, દિલોદર થાનના 3 કરોડ 60 લાખ, જેસલ તોરલ, ધોળાવીરા અને મુંબઈ મોરા મંદિર, આવા બધા ધાર્મિક 44 કરોડ રૂપિયા મંજૂર કરાય છે. તે વખતે એમાં નિરોણાનું ગ્રામ હાડા માસ્ટર હાજર છે. કારણ કે મને રસ હતો કે કચ્છમાં જયારે આપણે ટુરિઝમમાં બેઠા છીએ તો આપણે આટલા પૈસા લઈ આવીએ પણ કામ હરખું તો આજે ગૌશાળાનું 1 કરોડ ને માથે આજે ખાતમુહૂર્ત કર્યું. અને ડેમ છે, બીજા અંદર તમે જોયા હશે કેટલા સારા કામ થયા. બાકી કામ થશે, કામની કોઈ નથી. કામ ગુણવત્તા સફળ થાય એટલી અમારી વિનંતી છે. બાકી તો હવે કોઈ કેના દબાયેલા નથી. આમ કોઈ સાંભળે ને તો આમ કેમ થાય? અરે ભાઈ જ્યાં છે ત્યાં જેટલું થાય એટલું, પણ તમે અને અમે અલગ છે તે સાથે મળીને સારું કામ થાય. વિસ્તારના કેટલા કામ થઈ ગયા છે, કેટલા થઈ રહ્યા છે અને કેટલા કરવાના બાકી છે. આ બાકી કામોની યાદી થઈને કેમ ઝડપથી થાય. લોકોને આ સરકાર કરે પૈસાની કોઈ કમી નથી. સરકારે અનેક પૈસા છે. તમે આટલા રોડો કામ થયા છે કચ્છમાં, હું માનું છું ત્યાં સુધી કેટલા રૂપિયા, વધારે રૂપિયા સરકારે આપ્યા છે રોડ અને માર્ગ અને મકાનના અને પાઇપલાઇન નર્મદાના તો સરકારે કચ્છમાં આપ્યા છે. અને સ્વાભાવિક છે, કચ્છ જિલ્લો મોટો છે, વર્ષોથી વિકસિત રહેલો જિલ્લો હતો, પણ આવતા દિવસો આખી ટીમ પણ સારી છે. લોકોનો સહયોગ અને સાથથી આવતા દિવસોમાં કચ્છ જે રીતે ઉભરતું જાય છે. પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો, પર્યાવરણ તેમજ મનુષ્યો માટે વરદાનરૂપ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી અભિયાનમાં કચ્છના અનેક ખેડૂતો જોડાઈને મીઠા ફળ મેળવી રહ્યા છે. ત્યારે ગઢસીસા ખાતે ખેતી કરતા કેશુભાઈ પારસિયા પણ હાલ પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડીને ઉચ્ચ ગુણવત્તાના પાક મેળવી રહ્યા છે.
વર્ષોથી રાસાયણિક ખેતી કરતા કેશુભાઈએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર જંતુનાશક દવાના કારણે જમીન સાથે નાણાં પણ ધોવાઈ રહ્યા છે, ત્યારે તેમણે તેના વિકલ્પમાં શું કરી શકાય તેના પર વિચાર શરૂ કર્યો હતો. અંતે તેમના પ્રાકૃતિક ખેતી કરતા તેમના મિત્રો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીને તેઓ પણ પોતાની વાડીમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવતા જઈ રહ્યા છે, જેના કારણે હાલ તેમના બાગાયતી પાકમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળતું થયું છે. તેઓ કમલમ, આંબા તેમજ ખારેક સહિતની ખેતીમાં પ્રાકૃતિક ખેતીના ઉપાયો અજમાવીને એક નવી શરૂઆત કરી છે. કેશુભાઈ પટેલ જણાવે છે કે શાકભાજી હોય કે બાગાયતી પાક, તમામમાં રાસાયણિક ખાતરથી લઈને જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવાથી અનેક પ્રકારે નુકસાન વેઠવું પડતું હતું, ત્યારે રાસાયણિક ખેતીને આટોપવાનો નિર્ણય લીધો હતો. હાલ ગાય આધારિત ખેતી તરફ ધ્યાન આપી રહ્યો હોવાનું જણાવ્યું હતું, જેના સારા પરિણામ મળી રહ્યા છે. કેશુભાઈ અન્ય ખેડૂત મિત્રોને અનુરોધ કરતા જણાવે છે કે રાસાયણિક ખેતીના વિકલ્પમાં પ્રાકૃતિક ખેતી તરફ ધીરે ધીરે ડગ માંડી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને ચરિતાર્થ કરીએ. આજના આધુનિક યુગમાં આરોગ્યને લગતી સમસ્યા વધતી જાય છે, ત્યારે કેમિકલ વગરની ખેતી પ્રોડક્ટ લોકોના આરોગ્ય માટે વરદાનરૂપ બની રહેશે. આ માટે ખેડૂતોએ ચિંતા કરવી રહી. મારી અહીં ગસુસા ખાતે 1000 એકરનું ફાર્મ આવેલું છે, જેની અંદર જુદા જુદા અત્યારે વર્તમાન ક્રોપ લઉં છું. એમાં આંબા છે, ખારેક છે અને ડ્રેગન ફ્રૂટ છે. આંબા અને ખારેક વાવ્યા છે એને આજથી 10 વર્ષ થયા, અને થોડા નવા વાવ્યા છે એને 2 વર્ષ થયા છે. અને ડ્રેગન ફ્રૂટ છે એ મેં 2 ટાઈપના છે. એક તો ખારેકની વચ્ચે મેં વાવેલા છે અને બીજા સંગ વાવેલા છે. એ ખારેક ડ્રેગન ફ્રૂટને 2.5 વર્ષ થયા. એમાં નાના પાયે ગયા વર્ષે ક્રોપ આવ્યો હતો ને આ વર્ષથી હવે રેગ્યુલર ક્રોપ ચાલુ થયો છે. અને 2 એકરની અંદર બીજા ડ્રેગન ફ્રૂટ આ વર્ષે 5 મહિના પહેલા વાવ્યા છે. તો આ 3 ક્રોપની અંદર હું વધુ પડતું દેશી ખાતરનો જ ઉપયોગ કરું છું. વધુમાં વધુ દેશી ખાતરથી આ ખેતી અત્યારે કરી રહ્યો છું. અને બીજા ખેડૂતોને પણ હું કહું છું કે આગામી સમય છે એ પ્રાકૃતિક ખેતીનો છે, ગૌ આધારિત ખેતીનો છે. માટે આપણે એના પર આજની તો કાલ એના માટે આપણને એ તરફ વળવું જ પડશે. અને આ મારી મેંગો છે, ખારેક છે કે ડ્રેગન ફ્રૂટ છે, એનું હું વાડી ઉપર જાતે જ કમ્પ્લીટ માલની કટિંગ કરી અને પેકિંગ પણ જાતે જ દેખરેખથી હું પોતે આજે મારું રહેવાનું ભુજ હોવા છતાં પણ જ્યારે પેકિંગનું કામ ચાલતું હોય ત્યારે હું અહીં રૂબરૂમાં આવી અને દરેક વસ્તુને ગ્રેડિંગ કરી, પેકિંગ કરી અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં ડાયરેક્ટ હું માર્કેટ કરું છું. એટલે આ ખેડૂતોને હું પણ એ પણ કહું છું કે આગામી સમયમાં આપણે વાવણીથી કરી અને બધું જ કટિંગ કરીને માર્કેટિંગ પણ આપણે જાતે જો કરશું તો જ વચ્ચેના દલાલોનો જો ઓછા થશે તો જ આપણને ખેડૂતોને વધુ ફાયદો થશે. માટે આગામી સમયમાં જે હું કરી રહ્યો છું એવું જ બીજા ખેડૂતોને કે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ દરેક પાકમાં જવું પડશે. આજે મારી પાસે દાડમ હતા, પણ દાડમની અંદર ખૂબ પેસ્ટિસાઇડ યુઝ કરવું પડતું હતું. માટે મેં દાડમના પાક બધા જ મેં કાઢી અને એની અંદર પણ મેં ડ્રેગન ફ્રૂટ અને મેંગો વાવી છે. તો સૌને મારી એ ભલામણ છે કે આગામી સમયમાં આપણે જે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા રાજ્યપાલશ્રી અને સરકારશ્રીની ભલામણ છે એ તરફ આપણે આગળ વધશું તો એમાં આપણને આગામી સમય હિત થશે એ હું ચોક્કસ કહું છું. અને ખાસ તો ખેડૂતોને માર્કેટિંગ માટે આપણું મેંગો હોય કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે કટિંગ આપણા હાથે કરાવી અને પેકિંગ દરેક વસ્તુમાં ગ્રેડિંગ અને ક્વોલિટી વાઇઝ પેકિંગ કરી અને માર્કેટમાં મૂકશું તો એમાં આપણને 100% ફાયદો થશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમથી અમદાવાદ જાસપુર ખાતે 2000 કરોડના ખર્ચે ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેને અનુલક્ષીને નખત્રાણામાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં ચેરમેન આરપી પટેલ દ્વારા વિશ્વ ઉમા ફાઉન્ડેશન દ્વારા થતી ધાર્મિક પ્રવૃત્તિઓની રૂપરેખા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર સનાતનીઓની સાથે જોડવા માટે અને ધાર્મિકતા આધ્યાત્મિકતાના સંકલ્પ સાથે આ કાર્ય થઈ રહ્યું છે. સમગ્ર સનાતની સમાજ દ્વારા અમદાવાદના જાસપુરમાં વિશ્વની ઊંચી પ્રતિમા સાથે ઉમિયા માતાજીના મંદિરનું 100 વીઘા જમીનમાં નિર્માણ થઈ રહ્યું છે. વિશ્વ ઉમા ફાઉન્ડેશનના માધ્યમથી આ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં આ સંસ્થા મંદિર નિર્માણ માટે સનાતનીઓને એક કરવા માટે કામ કરે છે. કચ્છમાંથી પણ 3 લાખ પાટીદાર પરિવારો એક ઈંટ માં કે નામના માધ્યમથી ઉમા માતાજીના મંદિરમાં સહયોગનો સંકલ્પ કર્યો હતો. માર્ચ 2019ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમિયાન વિલંબમાં પડેલું કામ હવે પૂર ઝડપે ચાલી રહ્યું છે. સંભવત આ મંદિરનું કામ ડિસેમ્બર 2027માં પરિપૂર્ણ કરવામાં આવશે. તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સતત કામ કરી રહ્યું છે.
આ મીટિંગમાં સામાજિક આગેવાનો, મહિલા મંડળો, યુવા મંડળો તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ધાર્મિક સામાજિક ક્ષેત્રે કામ કરતી આ સંસ્થાને ઈંટ દાનના સંકલ્પને સહયોગ કરવાનો વિશ્વાસ જતાવ્યો હતો. તો આગામી 14 સપ્ટેમ્બરના ભુજ ખાતે 11,000 દીકરીઓનું રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમથી દીકરીઓને કટાર આપવામાં આવશે. વિશ્વના મોટા મંદિરમાં ઈંટ દાનની અપીલમાં જોડાવા જણાવાયું છે. કચ્છના નખત્રાણામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંગઠનની જે મિટિંગ મળી છે કે જેમાં સામાજિક સંગઠન, મહિલા સંગઠન, યુવા સંગઠન, બધા સંગઠનના તમામ પદાધિકારી મિત્રો ઉપસ્થિત રહ્યા છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી જે વૈશ્વિક સંસ્થા છે અને એ સંસ્થા દ્વારા અમદાવાદમાં 100 વીઘા જમીનમાં 2,000 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે અને એ જ વિશ્વ ઉમિયા ધામની અંદર સનાતન શક્તિના પ્રતીક રૂપે એક આસ્થાના કેન્દ્રની સાથે શક્તિના કેન્દ્ર રૂપે શિવ અને શક્તિનું મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે. શક્તિ એટલે પાર્વતી અને પાર્વતીનું માં ઉમિયા અને એનું બીજું નામ માં ઉમિયા જે છે ત્યારે જગતજનની છે. એટલા જ માટે એ માં ઉમિયાનું ભવ્યાતિ ભવ્ય વિશ્વનું ઊંચું મંદિર જે બની રહ્યું છે એમાં દરેક સનાતનીનો સહયોગ મળી શકે, દરેક સનાતની ગૌરવ લઈ શકે કે આ વિશ્વના ઊંચા મંદિરની અંદર મારું પણ યોગદાન છે. એટલા માટે સંસ્થાએ મારી ઈંટ માના મંદિરે ₹1,000ની એક ઈંટનું દાન એ ઈંટ દાન અભિયાન સંસ્થાએ શરૂ કર્યું છે અને આ ઈંટ દાન અભિયાનની અંદર સમગ્ર દેશના વિદેશના દરેક સનાતની પરિવારો ગૌરવ સાથે આ ઈંટ દાનમાં જોડાય એના માટેના અભિયાન રૂપે આજે કચ્છની અંદર નખત્રાણાની મિટિંગ થઈ છે. મને કહેતા ગૌરવ થાય છે કે આગામી 14મી સપ્ટેમ્બરે પણ અહીંયા કચ્છની અંદર ભુજમાં લગભગ 11,000 દીકરીઓને રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કર્યું છે કે જેમાં 11,000 દીકરીઓને કટાર આપવાની છે. આ કટાર એટલા માટે આપવાની છે કે દીકરીઓની અંદર એક સ્વરક્ષા માટે પોતાની સ્વયં જાગૃતિ પેદા થાય અને કોઈ પણ અસામાજિક અને અનિષ્ટ તત્વો સામે એ પોતાની રક્ષા કરી શકે એ ભાવ સાથે આ કટાર એમને આપવામાં આવી રહી છે. લિપસ્ટિક નહીં રાખે તો ચાલશે, પણ પોતાના પર્સની અંદર આ કટાર અવશ્ય લઈને જાય જેથી કરીને પોતાની રક્ષા કરી શકે. આ પ્રકારના અનેકવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થાના પ્લેટફોર્મ પર થઈ રહી છે અને એવી જ પ્રવૃત્તિ આજે ઈંટ દાન અભિયાનની છે. ત્યારે આ માધ્યમથી દરેક સનાતની ભાઈ અને બહેનોને મારી નમ્ર અપીલ છે કે જો આપ સનાતની છો તો વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા આ સનાતનના પ્રતીક સમા મંદિરના નિર્માણની અંદર આપ ઓછામાં ઓછી એક ઈંટનું દાન અવશ્ય કરજો. એટલી જ મારી આપ સર્વને અપીલ છે.